જય ગણેશ જય ગણેશ બાબાજી. જય ગણેશ કહીશ પૈસા. ના ના આપણે નકર બાકી બગડી જાય. ના ના હા એ ખાસ ગાબાજી જોડે તો આપણે જ લેવાના છે. ગાબાજી ઓ ગાબાજી, ઓ ગાબાજી. એ હા આયો. કોણ છે લે તારે? આ ખરા બપોરે અમે જપતા નહીં. કોણ છે ભાઈ આ? ઓહો આવો આવો ઘણા દાડા દેખવાના. કેવું છે બધું? જય ગણેશ જય ગણેશ. કેવું છે બધું? આમ સારું છે ને? સારું સારું છે બધું. અંદર કયું ના શું કરવાનું યાર? આ બહેનો વગરના ઘરમાં કરવાનું છું, જાતે બધું કરવાનું. આ થોડું સાફ સફાઈ કરતો હતો. ગાભાજી આ વખતે પાછા આપણે ગણપતિ કરવાના છે, ખબર છે ને? અલ્યા એ તો કરવાના જ હોય ને. આ ગણપતિ ગોમો ના કરીએ તો કરીશું. અને ભાઈ જુઓ, ગણપતિ એટલે આપણા દેવ કેવો હોય, એટલે ગણપતિ તો લાવવા જ પડે. તો બધું તૈયારી થઈ ગઈ છે ને? એટલે તો ગણપતિ માટે ફાળો ઉઘરાવા આવ્યા છે. બોલો કેટલા લખું ગાભાજી? લખું? આ લખું એટલે કેમ લખું? શું લખવાનું છે? આ તમારે ફાળો. એટલે ફાળો ચમ પણ ગઈ સાલના પૈસા જો ગયા? અલા ભાઈ એ તો હોળીના હતા. એ હોળીના એટલે દર તહેવારે ફાળા ઉઘરાવાના. તમે યાર ખરા છો ને? લખવું ના ફાળો તો ઉઘરાવવો પડે ને ગાભાજી. આ ગણપતિના ઉત્સવ માટે તો ફાળો આલો પડે ને ગાબાજી. એટલે પણ હમણાં તો આલ્યો તો એ હોળીનો હતો. હોળીનો હતો, હોળીનો. આ ગણપતિનો છે. અને તમે તો કીધું કે આપણો પેલો નંબર આવે એવા ગણપતિ કરજો. ફાળા વિના કેમ ના થવાના? પણ ગણપતિમાં ગઈ સાલ પૈસા તો આયા જ તા ને. ગઈ સાલ થોડા પડ્યા રે. એ તો વપરાઈ ગયા ગણપતિમાં. નવે વર્ષે નવા. ગાભાજી જો હેડા 5 લખી દઉં છું. 5. હા હા 5 બરાબર છે. બરાબર ને? હા બરાબર છે. 5? અહીંયા 5માં શું લખવાનું? હે 5 તો કોઈ લખવાની વસ્તુ છે? કશું લખવું નહીં. ઉભો રહે. લે 5. ઉષા છે સારું. લે 8. અલા ગાભાજી હું મસ્કરીઓ કરો છો? આ 5 એટલે 5000. 5 રૂપિયા નહીં. 5000. 5000? હા 5000. ઓ ગાભાજી. ઓ ગાબાજી. ઓ હેડા. જો હેડે. અલ્યા ચોય જતો નતો. આ તો લાવો 5000 એટલે 5 ફાડી આલું. 5000? હા 5000. 5000? હા પણ ગાભાજી હારા ગણપતિ કરવા હોય તો ફાળો તો તમારે આલવો જ પડે ને. અને તમે તો ગામના મોભાદાર વ્યક્તિ ગણો. એ વાત બરોબર છે, પણ કોઈ વ્યાજબી રાખો તો કોઈ સમજણ પડે. તમે તો 5000 બોલી લીધો એટલે 5000. આ જોતા નહીં. આ વખતે સિઝન હારી નહીં, કોઈ રૂપિયો આવ્યો નહીં. આ મોથાકૂટ કર્યા વગર જે આપે લઈ લે ને. હાર ગાભાજી તમારે કેટલા આપવા છે? કો હેડો લખો આપણા 51. 5100? 5100 નહીં, 51. 51. અલા ગાભાજી 51 ના જમાના તો જતા રહ્યા. કાંઈક વ્યાજબી રાખો. હા આમ કેમ પાણીમાં બેસી જાવ છો તમે? આ 51 નહીં 5000 નહીં. ગાબાજી 501 લખાય દે હેડ. આમે નીકળે પછી 501? હા 501. હારું 501. એક કામ કરો 501 લખાવાના છે. હા 501. કાલે આવો તમે. કાલે? હા કાલે લખાઈ દઉં. કાલે બીજું શું તારે? ગાભાજી કે તારે 501 લઈ જઈશું. હા કાલે ચોક્કસ. કાલે 501 ચોક્કસ. 101% 501 કાલે દેવાના આપણે કાલે. હેડો અને ગણપતિ હારા કરજો. હા જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ જય ગણેશ. ગયે વખતે તો 51 મન લખાયા હતા. અને તો સારું થયું કે 501 માં માઇનસ. હા ફિર 501 માં મન લેવાય. કાલે આવીશું અને 501 લઈ જઈશું. બરાબર? હા કાલે ચોક્કસ એમને ઘેર જઈશું આપણે. હો ચોક્કસ. હા ફેર તો ગાબાજી. ગાભાજી ઓ ગાબાજી. ઓ ગાભાજી ગાબાજી
ગાભાજી મારા ગણપતિ વાળા આયા અરે ઓ ગાભાજી જોઈ લીધા તમને જોઈ લીધા કઈ ના આવો છો કઈ ના હા એટલે એમાં નાહવાનું ચોય નતો જતો હું તો આ ડોગર જોવા આવ્યો તો યાર હા એ બધી વાત બરાબર. હવે એક કામ કરો, લાવો 500 એટલે પછી અમે અહીંથી જઈએ. આ સોના 500 આ ગણપતિના આ તમે કાલે કીધું નહોતું કે કાલે લઈ જજો? એ તો કાલે કીધું તું ને અને તમે યાર ભલા માણસ ખરા છો હો યાર. આ કાલે કીધું તું પણ આ ખેતરોમાં તો થોડાક ખિસ્સામાં પૈસા લઈને ફરતા હોય. હા એક કોમ કરો, આજે તો મને ખેતરમાં થોડું કોમ છે, કાલે આવી લઈ જજો. કાલે આવીશું. હા કાલે આવીશું. હા હો કાલે આવો. બાબાજી, પણ કાલે તમે તૈયાર રાખજો હો બાપુ. ચોક્કસ કાલે. હા જય ગણેશ જય ગણેશ જય ગણેશ. કાલે પોનસો લીધા વગર સોળે લાગતું નહીં. સવાલા મારા ગણપતિ દેવા. જય ગણેશ બાબાજી. જય ગણેશ ગાભાજી. જય ગણેશ જય ગણેશ. ઓ ગાભાજી જય ગણેશ. ઓ ગાભાજી જય ગણેશ. ઓ ગાભાજી ઓ દેવદુ દાળાવાળા. જય ગણેશ જય ગણેશ બાબાજી. ગાભાજી. જય ગણેશ. ઓ સુરભા હા રણછોડભાઈ, ભોળાબા કેમ છો? મજામાં. જય ગણેશ. જય ગણેશ જય ગણેશ જય ગણેશ. જય ગણેશ. કેવી ચાલે ગણપતિની તૈયારીઓ? અરે ગણપતિની તૈયારી તો જોરદાર ચાલે છે. કેટલો ફાળો વાળો ભેગો કર્યો? આ સુરભા ફાળા બાળાનું તો બધું ચાલે છે. ફાળો થયો છે સારો એવો ભેગો. આ વખતે બહુ વાંધો નથી. હા હા. પણ આ ગાભાજી જોવો ને, કેમ ગાભાજી એવું કર્યું પાછું? અલા 500 રૂપિયાની હાટું થઈને તો બધા 10 ધક્કા ખવડાય. અહીં જાય તો કે અહીંયા નહીં, ત્યાં જાય તો કે ત્યાં નહીં. ગઈ સાલે ગાભાજી આવું જ કર્યું તું નહીં ભોળાબા? હા ગઈ સાલે આવું કરેલું. આ પાટલા આ વખતે તો મેં કીધું એને ખેતી બેતી સારી પાકી છે તો આના કાની કરશે નહીં. ગાભાજી એમ સીધી રીતે પૈસા આપશે નહીં. ગાભાજી પાસે પૈસા કઢાવવા માટે ઓંગળી દોઢી કરવી પડે. લે હેડો હેડો આપણે જઈએ. હેડો હેડો, હેડો, હેડો. અરે, હેડો, હેડો. જય ગણેશ. કોણ છે? કોણ છે લ્યા? કોણ છે? કોઈ દેખાતું નહીં. કોણ છે? શેફારે જય ગણેશ જય ગણેશ. જય ગણેશ. સારું કોણ છે? જય ગણેશ કરે છે. કોણ છે લ્યા? કોણ છે? હોય કોઈ નહીં મારો હારું. કોણ છે લ્યા? કોઈ દેખાતું નહીં. જય ગણેશ સંભળાય કે મને? જય ગણેશ. હ? કોણ છે લ્યા? કોણ છે? મને હારું ચમ જય ગણેશ સંભળાય છે. ઓહ. કોણ છે લ્યા? જય ગણેશ. અલ્યા તમે? જય ગણેશ. કેમ છે ગાભાજી? અલ્યા સુરભા તમે? જય ગણેશ. જય ગણેશ પણ ઉપરથી ક્યાંથી આયા? બસ ગાભાજી ગમે ત્યાંથી અમે આવીએ. યાર તમે મને બિવડાવી દીધો યાર.
ગભરાઈ ગયો તો હું તો હાલ ઉપરથી અવાજ આવ્યો તો મને તો ખબર જ ના પડી. ગાબાજી તમે આ ગણપતિનો ફાળો કેમ નહીં આપતા? લખાયો તો ખરો. આ પૂછો આ રણછોડભાઈ ના બોલા પાડે ભાઈ લખાયો કે ના લખાયો? સુરભા આ ફાળો લખાયો તો ખરો પણ આપ્યો છે કઈ? અને 500 રૂપિયા આટલું થઈને તો અમે ધક્કા ખાઈ થાકી ગયા. બધા 20મો ધક્કો છે. મેં તમને કીધું તો હતું કે કાલે આવી દે અને આટલી વારમાં તમે સુરભાન લઈને આવ્યા. કાલ નતું કહ્યું મેં તમને? કાલ કરી કેટલા ગભાજી અમે ધક્કા ખાધા, તમારી કાલ તો થતી જ નહીં. ગાભાજી હવે ગણપતિનો તહેવાર વર્ષમાં એક વખત આવે. હવે એક વખત ફાળો આપવામાં આપણું શું જાય છે? અરે એક વખત તમે ફાળો આપો અને ગામમાં 10 દાડા સુધી મજા, ગણપતિની આરતી, પૂજા, પ્રસાદ ખાવાનો અને 10 દાડા સુધી ગામ આખું ભેગું તો થાય. હા, આ તહેવાર એના માટે છે. અને થોડો ઘણો ફાળો આપવામાં આપણને શું વાંધો છે? પણ મેં ચોલ ના પાડી છે. એવું નહીં, તમે હાલના હાલ આ રણછોડભાઈને ને આ ભોળાભાઈને ફાળો આપી દો. હા, હાલ દો લ્યો. હા. હાલ દો. લેતા આવો 5000 રૂપિયા. 5000 રૂપિયા તમારા માટે કઈ મોટી રકમ છે? હા ભાઈ, ગાભાજીના 5000 લખી દો. જો લઈ આવો. ઉભારો લેતો આવું. જોયું 500 ના બદલે 5000 માં પડ્યા. આ તો સુભાનો કમાલ છે. સાચી વાત છે. નકર તો આપણને 500 ના હાલત આ તો. લ્યો રણછોડભાઈ આ 5000. સરસ ગાબાજી. સરસ. બોલો બોલો જય ગણેશ. જય ગણેશ. વાહ ગાભાજી વાહ. અને આરતી વખતે ગાભાજીનું નામ લેવાનું હો. ચોક્કસ, ગાભાજીએ ચોક્કસ. 5000 રૂપિયા ફાળો આપ્યો છે. ચોક્કસ હા? સુરભા, ચોક્કસ. અરે પ્રસાદ 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 તો હોય બધાને જ મળવાનો જ છે. મળવાનો જ છે. હા, એ ભાઈ રહી જશે કોક. આ ના રહી જાય ગાભાજી. પછી તમે લેટ આવો અને ના આવો તો પછી ના એ મળે. એવું નહીં સમજવાનું કે આપણે ફાળો આપ્યો એટલે પ્રસાદ આપણા ઘેર સુધી આવે. પ્રસાદ જોડે આપણે જવું પડે. હા, એટલે તમે વેળાસર આવી જજો. ચોક્કસ. આરતી કરવા પધારજો. જય ગણેશ. જય ગણેશ. ગણપતિ બાપા, મોરયા. ગણપતિ બાપા, મોરયા. ગણપતિ બાપા, મોરયા. ગણપતિ બાપા. મોરયા. લડો ગાભાજી, પાછા આવજો હો ગણપતિમાં. ચોક્કસ. હા, આવજો. આવજો. જય ગણેશ. જય ગણેશ.